વિરોધ ગામે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે 18 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતા દશરથ જિલ્લા પંચાયતના વિરોધ ગામે ગ્રામ વિકાસને નવી દિશા આપવા માટે ₹18 લાખથી વધુના ખર્ચે થનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે સંપન્ન થયું હતું. રામજી મંદિર વિરોધ ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ પોતાના વરદ હસ્તે વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરી કામોની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત, દેના તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબેન ઉમેશભાઈ ગોસાઈ તેમજ વિરોધ ગામના સરપંચ શ્રી રામુભાઈ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પંથકના સામાજિક અને રાજકીય આગેવાનો જગદીશભાઈ રબારી, દિલીપભાઈ ભટ્ટ, વિપુલભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનો તથા કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યશ્રી અને મહાનુભાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે અને ગામોના સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. 18 લાખથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે થતાં વિરોધ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.